મારા વહાલા ભક્તો, આત્મીયજનો અને જીટી ગુજરાતી પરિવારના સભ્યો, આજે હું તમારી સામે જે રહસ્ય ખોલવા જઈ રહ્યો છું તે જાણી લીધા પછી તમારા જીવનની દિશા અને દશા બંને બદલાઈ જવાની છે. જરા ગંભીરતાથી અને શાંત ચિત્તે વિચારો. તમે દિવસ રાત કાળી મજૂરી કરો છો, લોહીનું પાણી કરીને પૈસા કમાવો છો, છતાં પણ મહિનાના અંતે હાથ કેમ ખાલી રહે છે? તમે રોજ સવારે ઉઠીને પૂજા પાઠ કરો છો, કપાળમાં તિલક લગાવો છો, મંદિરે જઈને માથું ટેકવો છો અને વ્રત ઉપવાસમાં પણ કચાશ નથી રાખતા, છતાં પણ તમારા ઘરમાં જ કેમ બીમારીઓ ઘર કરી ગઈ છે? કેમ ભાઈ ભાઈ વચ્ચે કે પતિ પત્ની વચ્ચે વગર કારણે કંકાસ થાય છે? શું ક્યારેય એ વિચાર્યું છે કે તમારી આ બધી જ ભક્તિ અને મહેનત ઉપર કોઈની ખરાબ નજર છે? ક્યાંક એવું તો નથી ને કે તમે અજાણતા જ માત્ર એક નાની સરખી ભૂલને કારણે તમારા જ ઘરના મુખ્ય દરવાજેથી યમરાજ અને દરિદ્રતાને અંદર આવવાનો રસ્તો આપી રહ્યા છો? હા ભક્તો, આ કોઈ કાલ્પનિક વાત નથી. આપણા પવિત્ર શાસ્ત્રો, ખાસ કરીને ગરુડ પુરાણ અને પદ્મ પુરાણમાં મહાન ઋષિઓએ ચિતરીને લખ્યું છે કે સૂર્ય આથમ્યા પછીની એક નાની સરખી બેદરકારી તમારા વર્ષોના પુણ્યને પળવારમાં રાખ કરી શકે છે. આજે લાખો લોકો ગરીબીમાં સડી રહ્યા છે, દુઃખી છે, માત્ર એટલા માટે કે તેઓ સાંજની એક ખાસ વેળાએ તુલસીના છોડ પાસે એક એવું ગુપ્ત કામ કરવાનું ભૂલી જાય છે જે તેમના આખા પરિવારનું સુરક્ષા કવચ છે. આ વિડિયો તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વિડિયો સાબિત થવાનો છે. જો તમે ખરેખર દેવી લક્ષ્મીના આશીર્વાદ અને પિતૃઓના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો આ વિડિયોને એક સેકન્ડ માટે પણ સ્કીપ કરવાની ભૂલ ન કરતા, કારણ કે અધૂરું જ્ઞાન એ અંધારા કૂવા જેવું હોય છે. જો તમે આજે આ આખી વાત સમજી લીધી તો લો ઓફ એટ્રેક્શન અને દૈવી શક્તિઓ તમારી તરફેણમાં કામ કરવા લાગશે. તમે કિસ્મતના એ સંતાન છો જેમને સફળતા માટે ઉપરવાળાએ પસંદ કર્યા છે. એટલે જ અત્યારે કમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ સાથે લખો, હું જરૂર અમીર અને સુખી બનીશ, અને આ જ્ઞાન બીજા સુધી પહોંચાડવા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. ભક્તો, આ બ્રહ્માંડમાં સમયનું બહુ મોટું વિજ્ઞાન છે. આપણા ઋષિ મુનિઓએ 24 કલાકને પહારમાં વહેંચ્યા છે, પણ એમાં સૌથી વધુ રહસ્યમય અને શક્તિશાળી સમય જો કોઈ હોય તો તે છે ગોધૂલી વેળા. આ વેળા શું છે? પ્રાચીન કાળમાં જ્યારે ગાયો જંગલમાંથી ચરીને પાછી વળતી ત્યારે તેમના ખરીઓથી ઉડતી ધૂળ આખા આકાશમાં એક સોનેરી ચાદર જેવી છવાઈ જતી. સૂર્યની છેલ્લી કિરણો એ ધૂળમાં ભળીને એક અદ્ભુત દિવ્ય વાતાવરણ બનાવતી. આ એ સંધિકાળ છે જ્યાં દિવસ વિદાય લે છે અને રાત્રિનું આગમન થાય છે. વિજ્ઞાન કહે છે કે આ સમયે વાતાવરણમાં ઉર્જાનું સ્તર બદલાય છે, પણ આપણા શાસ્ત્રો કહે છે કે આ એક ક્ષણ છે જ્યારે પૃથ્વી પર દૈવી અને આસુરી શક્તિઓ વચ્ચેનું દ્વાર ખુલે છે. ગરુડ પુરાણના પ્રેત કલ્પમાં સ્પષ્ટ છે કે સૂર્ય અસ્ત થતાની સાથે જ લક્ષ્મીજીની મોટી બહેન અલક્ષ્મી, જેને આપણે દરિદ્રતા કે ગરીબીની દેવી કહીએ છીએ, તે પૃથ્વી પર વિચરણ કરવા નીકળે છે. તેની સાથે નકારાત્મક શક્તિઓ અને રોગના જીવાણુઓ પણ ભ્રમણ કરે છે. અલક્ષ્મી હંમેશા એવા ઘરની શોધમાં હોય છે જ્યાં ઉંબરો અંધારામાં હોય, જ્યાં તુલસીનો ક્યારો સૂનો હોય. વિચારો ભક્તો, જો સાંજ સમયે તમારા તુલસી પાસે અંધારું છે તો તમે કોને આમંત્રણ આપી રહ્યા છો? તુલસી એ માત્ર એક છોડ નથી, એ સાક્ષાત વૈકુંઠની લક્ષ્મી છે, તે હરિપ્રિયા છે. જ્યારે તમે ગોધૂલી વેળાએ તુલસી પાસે એક નાનકડો દીવો પ્રગટાવો છો ત્યારે તે દીવો માત્ર તેલ અને રૂ નથી, તે એક અગ્નિ પ્રાકાર એટલે કે અગ્નિનો કિલ્લો બની જાય છે. એ દીવાની જ્યોતમાંથી નીકળતી ઉર્જા યમદૂતો અને નકારાત્મક શક્તિઓને તમારા ઘરથી 7 ડગલા દૂર રાખે છે. આ મહિમાને સમજવા માટે પદ્મ પુરાણની એક કથા સાંભળો, જે સાંભળીને તમે આજથી જ તુલસીની સેવા શરૂ કરી દેશો. વર્ષો પહેલા અવંતિકા નગરીમાં ધનંજય નામનો એક કુબેર જેવો ધનિક વેપારી રહેતો હતો. તેની પાસે 7 પેઢી ખાય એટલું ધન હતું, પણ હૃદયમાં પથ્થર હતો. તેણે ક્યારેય કોઈને 1 રૂપિયો દાન નહોતો આપ્યો કે ક્યારેય ભગવાનનું નામ નહોતું લીધું. તે કહેતો કે મારો પુરુષાર્થ જ મારો ભગવાન છે. તેની જ સામેની ગલીમાં સુનંદા નામની એક અત્યંત ગરીબ માજી રહેતા હતા. સુનંદા પાસે ભોજનના પણ ફાફા હતા, પણ તેના આંગણામાં એક તુલસીનો ક્યારો હતો. સુનંદા પાસે દીવામાં પૂરતું તેલ પણ નહોતું, છતાં તે અડધી ચમચી તેલથી પણ રોજ સાંજે તુલસી પાસે દીવો જરૂર કરતી.
સમયનું પૈડું ફર્યું અને ધનંજયનું અકાળે અવસાન થયું. જીવનભરના પાપોને કારણે તેને પ્રેતયોની મળી. તે ભયાનક, કદરૂપો અને તરસ્યો પ્રેત બનીને આખી રાત અંધારામાં ભટકતો. યમરાજના દૂત તેને બાંધીને નરક તરફ ખેંચી રહ્યા હતા. પોતાનો જીવ બચાવવા એ પ્રેત ભાગ્યો અને ભાગતા ભાગતા એ જ રાત્રે સુનંદાની ઝૂંપડી પાસે પહોંચ્યો. કાળી અંધારી અમાસની રાત હતી. પ્રેતે વિચાર્યું કે આ ઝૂંપડીના ખૂણામાં છુપાઈ જાઉં. પણ જેવો તે ઉંબરો ઓળંગવા ગયો, તેને સામે સાક્ષાત સૂર્ય જેવો પ્રકાશ દેખાયો. એ પ્રકાશ સુનંદાએ પ્રગટાવેલા એ નાનકડા દીવાનો હતો. પ્રેત ત્યાંથી એક ડગલું પણ આગળ ન વધી શક્યો. એવામાં પવનની લહેર આવી અને તુલસીના દીવાનો પવિત્ર ધુમાડો એ પ્રેતની આત્માને સ્પર્શી ગયો. ભક્તો, તમે માનશો નહીં, પણ પળવારમાં એ પાપી પ્રેતના કરોડો જન્મોના પાપ બળીને ખાખ થઈ ગયા. જે કામ હજારો વર્ષોની તપસ્યા ન કરી શકે, તે તુલસીના દીવાના ધુમાડાએ કરી બતાવ્યું. તેનું પ્રેત સ્વરૂપ ઓગળી ગયું અને તે દિવ્ય દેવદૂત બનીને વિમાનમાં બેસી વૈકુંઠ તરફ રવાના થયો. આ જોઈ યમરાજના દૂતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે યમરાજે સ્વયં કહ્યું હતું કે ચિત્રગુપ્ત, જે ઘરના આંગણે તુલસીનો દીવો બળે છે, તે ઘરના સભ્યોના નામ પાપના ચોપડામાંથી આપોઆપ ભૂસાઈ જાય છે. જો એક પાપી પ્રેતને તુલસીનો દીવો મોક્ષ આપી શકતો હોય, તો વિચારો, તમે જો જીવતે જીવ આ નિયમ પાળો તો તમારા ભાગ્યના દરવાજા કેમ ના ખુલે? પણ મિત્રો, અહીં સાવધાન રહેવાની જરૂર છે. ઘણી માતાઓ બહેનો કહે છે કે અમે તો દીવો કરીએ છીએ પણ કોઈ ચમત્કાર નથી થતો. તો સાંભળો, તમારી ભક્તિમાં કોઈ કમી નથી, પણ તમારી વિધિમાં 3 ભયંકર ભૂલો છે જે તમે અજાણતા કરી રહ્યા છો. પહેલી ભૂલ, સમયનું અપમાન. ઘણા લોકો રાત્રે 8 વાગ્યા કે 9 વાગ્યે, જ્યારે જમવાનો સમય હોય, ત્યારે તુલસી પાસે દીવો કરે છે. આ બિલકુલ ખોટું છે. તુલસીનો દીવો હંમેશા પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્તના ઠીક 15 મિનિટ પહેલા કે પછી પ્રગટવો જોઈએ. જ્યારે દિવસ આથમે અને અંધારું ધરતી પર પગ મૂકે તે પહેલા તમારા આંગણે પ્રકાશ હોવો જોઈએ. બીજી ભૂલ, દીવાને જમીન પર મૂકવો. અગ્નિદેવ અને પૃથ્વી તત્વનું સન્માન કરો. દીવો ક્યારેય સીધો જમીન પર ન મૂકવો. તેની નીચે અક્ષત, ચોખા અથવા ફૂલનું આસન જરૂર આપો. અને સૌથી મહત્વની વાત, દીવાની જ્યોત ક્યારેય દક્ષિણ સાઉથ દિશામાં ન રાખવી. દક્ષિણ એ યમરાજની દિશા છે, જે ઘરમાં ભય અને બીમારી લાવે છે. હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં જ જ્યોત રાખવી. ત્રીજી ભૂલ, અપવિત્ર અવસ્થા. બહેનો જ્યારે પણ દીવો કરવા જાય ત્યારે માથા પર પલ્લું જરૂર રાખે અને વાળ બાંધીને રાખે. ખુલ્લા વાળ એ શોકનું પ્રતીક છે અને અલક્ષ્મીને આકર્ષે છે. રવિવારે તુલસીને અડશો નહીં, પણ દીવો જરૂર પ્રગટાવજો. હવે હું તમને એ વિધિ જણાવું છું જે તમારા ઘરની કંગાળિયતને હંમેશ માટે દૂર કરી દેશે. સાંજે હાથ પગ ધોઈ સ્વચ્છ થાઓ. માટીનો દીવો સર્વોત્તમ છે, કારણ કે તેમાં 5 તત્વો હોય છે. જો તમારી પાસે ગાયનું ઘી હોય તો અતિ ઉત્તમ, નહીં તો તલનું તેલ વાપરો. તુલસી પાસે હંમેશા ગોળ વાટનો પ્રયોગ કરો. દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનું મનન કરો. શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદા, શત્રુબુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિ નમોસ્તુતે. આ મંત્રનો એક એક શબ્દ તમારા ઘરની નકારાત્મકતાને બાળી નાખશે. દીવો પ્રગટાવ્યા પછી ત્યાં 2 મિનિટ બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો અને તુલસીની 3 પરિક્રમા કરો. અંતમાં તુલસીના ક્યારાની માટીને નમન કરી તમારા કપાળે લગાવો. આ માટીમાં એ શક્તિ છે જે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી શકે છે. ભક્તો, આ વિડીયો બનાવવાનો મારો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પણ તમારા ઘરમાં સુખ અને શાંતિ લાવવાનો છે. આ દીવો માત્ર તેલ અને વાટ નથી, એ તમારા પિતૃઓ માટે આશાનું કિરણ છે. આજે એક સંકલ્પ લો કે ગમે તે થાય, હું મારા આંગણે તુલસીનો દીવો ક્યારેય નહીં બુઝાવા દઉં. જો તમને આ માહિતીથી થોડો પણ ફાયદો થયો હોય તો આ વિડીયોને તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો, જેથી તેમના ઘરમાં પણ લક્ષ્મીજીનો વાસ થાય. યાદ રાખજો, જે બીજાનું ભલું કરે છે તેનું ભગવાન ભલું કરે છે. કમેન્ટમાં જય માં તુલસી લખવાનું ભૂલતા નહીં. જીટી ગુજરાતી ચેનલ હંમેશા તમારી સેવામાં હાજર છે. હરિઓમ તત્સત.